ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી આયોજિત જ્ઞાનોત્સવ 3.0નો વધુ એક દિવસ લંબાવાયો। વિજ્ઞાન અને પ્રજ્ઞાનના સંયોગ સાથે શાળાના તથા કોલેજોના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનોત્સવ એક પ્રેરણાદાયી કાર્યક્રમ સાબિત થયો છે। આ કાર્યક્રમમાં વિદ્યાર્થી સહિત આણંદ તેમજ આસપાસના વિસ્તારોના લગભગ 50,000થી પણ વધુ મુલાકાતીઓ આવ્યા હતા। પ્રજાજનોના આ હકારાત્મક પ્રતિસાદના પરિણામે જ્ઞાનોત્સવ વધુ એક દિવસ એટલે કે 4 ફેબ્રુઆરી 2025ના દિવસે પણ ખુલ્લો રહેશે। આ જ્ઞાનોત્સવ ઇવેન્ટમાં હેલ્થ ઝોન, VR મોડલ, ભારતીય ટુરિઝમ સ્પોર્ટ્સના ડમી મોડલ્સ અને ટેકનોલોજી આધારિત વિવિધ પ્રોજેક્ટ્સ પ્રસ્તુત કરવામાં આવ્યા છે। NVPS કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એટમોસ્ફેરિક વોટર જનરેટર અને સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ જેવા નવીન પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા છે, જ્યારે સાયકોલોજી ડિપાર્ટમેન્ટે વિવિધ થેરપી અને એક્ટિવિટીઝ દ્વારા મુલાકાતીઓનો માનસિક તણાવ ઘટાડવાનો પ્રયાસ કર્યો છે। સમગ્ર ઇવેન્ટમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને આરોગ્ય ક્ષેત્રે નવીનતા તેમજ જાગૃતિ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। આ જ્ઞાનોત્સવમાં ઓન ધ સ્પોટ સ્કેચ, માટીના વાસણો બનાવવા, ગંદા પાણીનો નિકાલ અને એનો ફરીથી વપરાશ આધારિત મોડલ, બ્લોક પ્રિન્ટિંગ, અંગ્રેજી ભાષાની રમતો, ગૃહ ઉદ્યોગ આધારિત સૌંદર્ય પ્રસાધનો જેવા કે હર્બલ શેમ્પૂ, ફેસવોશ, હેર ઓઇલ, બોડી ઓઇલ, વૈજ્ઞાનિક સિદ્ધાંતો આધારિત મોડલ્સ, વોઇસ કંટ્રોલ ડ્રોન વગેરેનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે, જે સમાજને વિવિધ રીતે ઉપયોગી નીવડશે। આ મોડલ્સ પૈકી CVMU હોસ્પિટલ નામનું ડમી મોડલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ મોડલ દ્વારા હોસ્પિટલમાં હાઇજીન જાળવવા માટે કયા ખાસ પગલાં લેવા જોઈએ તથા રિસેપ્શનથી ઓપરેશન થિયેટર સુધીની સફાઈની કડક વ્યવસ્થા કેવી રીતે રાખવી જોઈએ એ વિશે સમજાવવામાં આવ્યું છે। મેડિકલ વેસ્ટને નિયમિત ડિસ્પોઝ કરવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ અને રોગીઓ અને કર્મચારીઓ માટે સ્વચ્છતાના નિયમોનું સખત પાલન અનિવાર્ય છે તે પણ સમજાવવામાં આવ્યું છે। આ ઉપરાંત આ ઇવેન્ટમાં ફેશન ડિઝાઇનિંગ માટેનો એક સ્ટોલ રાખવામાં આવ્યો છે, જેની વિશેષતા એ છે કે અહીં મુલાકાતીઓ ડિઝાઇનને પોતાની રીતે કસ્ટમાઇઝ કરાવી શકે છે અને પોતાની સર્જનાત્મકતા વિકસાવી શકે છે। આ સાથે ટેરેસ એન્ડ કિચન ગાર્ડનિંગ માટે સ્માર્ટ પ્લાન્ટ મોનિટર અને હાઇડ્રોપોનિક્સ નામના મોડલ્સ રાખવામાં આવ્યા છે, જે આધુનિક સમયની જીવન વ્યવસ્થાઓને અનુરૂપ છે। આ ઇવેન્ટની જ્ઞાનથી ભરપૂર યાત્રા કર્યા પછી મુલાકાતીઓ ફૂડ ઝોનમાં પીરસાતી વિવિધ વાનગીઓનો પણ લાવો લે છે। આ કાર્યક્રમના અંતે દરરોજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્કિલ્સના પરફોર્મન્સ રજૂ કરવામાં આવે છે। રિપોર્ટર અલ્પાબેન પટેલ, India 24 ન્યૂઝ, આણંદ।